વર્ષ 2016માં જાડી ઝાંપા વેલ્ડિંગ કરતો આ યુવક આજે કન્ટેનર બેઝડ સ્ટ્રક્ચરનો એક્સપર્ટ છે. કપડવંજ ઉપરાંત લંડનમાં એની શાખા છે. આ વાત હાર્દિક રામાણીની છે. ડિપ્લોમા મિકેનિકલમાં અભ્યાસની સાથે હાર્દિક વેલ્ડિંગ અને ફેબ્રિકેશનનું કામ કરતો. હાર્દિકે જોયું કોન્ક્રીટ બાંધકામની સરખામણીમાં ઝડપથી ઊભા થઈ જતા સ્ટીલ સ્ટ્રક્ચરમાં ખર્ચ ઓછો થાય છે. સરળતાથી સ્થળાંતરિત કરી શકાતા સ્ટીલ સ્ટ્રક્ચરની રીસેલ વેલ્યુ પણ સારી મળે છે. બસ પછી શું હતું? વર્ષ 2019માં હાર્દિકે હરે કૃષ્ણ કન્ટેનર મેન્યુફેક્ચરિંગના નામે ધંધા શરૂઆત કરી. લોકોની જરૂરિયાત સમજી કસ્ટમાઇઝ કન્ટેનર બેઝડ ઓફિસ, ફૂડ આઉટલેટ, ફાર્મ હાઉસ, એટીએમ અને સ્વિમિંગ પુલ બનાવવાની દિશામાં ઝંપલાવ્યું. પ્રસિદ્ધિ એવી ફેલાઈ કે લંડન, જર્મની અને અમેરિકાથી ઓર્ડર આવવા લાગ્યા. વિદેશથી વધુ પ્રમાણમાં ઓર્ડર આવતા હાર્દિકે સાહસ કરી લંડનમાં બીજી શાખા સ્થાપી દીધી. જીએનએફસીને 40 નીમ પાર્લર સપ્લાય કરવા ઉપરાંત હાર્દિકે જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં વનતારા માટે ખાસ સ્વિમિંગ પુલ ડિઝાઇન કર્યા. ગુજરાતના ઘણા જાણીતા બિલ્ડર્સ આમની પાસેથી મૂવેબલ સેમ્પલ હાઉસ અને સાઇટ ઓફિસ પણ બનાવડાવે છે. આને પ્રી ફેબ સ્ટ્રક્ચર કહેવાય છે. ઘર, ઓફિસ, ફાર્મ હાઉસ અને ફૂડ આઉટલેટ જેવા વિવિધ સ્ટ્રક્ચર ફેક્ટરીમાં બનાવી રેડી ટુ યુઝ કન્ડિશનમાં સપ્લાય કરવામાં આવે છે. સ્ટ્રક્ચર ડિઝાઇન, ફેબ્રિકેશન, ઇન્ટિરિયર, થર્મલ ઇન્સ્યુલેશન, ફાયર પ્રૂફિંગ બધું કપડવંજ મોડાસા રોડ પર ફાટક પાસે સ્થિત હરે કૃષ્ણ કન્ટેનર મેન્યુફેક્ચરિંગમાં થાય છે. કોઈએ કલ્પના કરી નહોતી વેલ્ડિંગ કરનાર એક યુવક પ્રી ફેબ સ્ટ્રક્ચરની દુનિયામાં એક મોટો નામ બની જશે. મિત્રો, તમે પણ હાર્દિકની જેમ નાના પાયે શરૂઆત કરો. સફળતા આગળ છે. ધંધો નાનો છે પણ પોતાનો છે.